ગૃહસ્થાશ્રમમાં પણ જે જીવનના પ્રાથમિક જરૂરિયાતો છે, ભગવાન કહે આવક કરતા ક્યારે જાવક વધારે નહીં કરવી. લો, અને આવક અને જાવક બંનેનું પોતાના હાથે રૂડા અક્ષરે દરરોજ નામું લખવું, દરરોજ લખી રાખવું. હો, ખાલી લીટા ખેંચે પોતે લખેલું પોતે ન વાંચીએ કેવું નહીં, ચોખ્ખા શબ્દ લખ્યા. આવક અને જાવક નું દરરોજ પોતાના હાથે રૂડા અક્ષરે નામું લખવું. અને જે બંધુઓ આવક કરતા જાવક હંમેશા કમ રાખે, ઓછી રાખે, તો ક્યારે કોઈ દુઃખ આવે? કોઈ આર્થિક ભીષમાં ક્યારે અવાય? આર્થિક ભીષમાં ક્યારે નહીં અવાય. પણ આ તો ઘરે દીકરીના વિવાહ આવ્યા છે, ફલાણા ભાઈ કેટલો જલસો કર્યો હતો, આપણે એથી હવાયો દોઢો કરવાનો. પણ ભાઈ તમારી પહોંચ છે એ તો વિચારો. જેટલી પછડી હોળ લાંબી હોય ને એટલા પગ લાંબા કરાય, એથી લાંબા કરવા જાવ ઠરી જવાય. માટે શરણ ભગવાન કહે છે સુખી રહેવું હોય તો ક્યારે આવક કરતા જાવક વધારે થવી જોઈએ નહીં.